મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા મહત્વના કામકાજ આજે થતા જણાશે. યાત્રાની અંદર નાના નાના વિઘ્ન આવી શકે. જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસની અંદર મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ પ્રકારના યોગો આજે જણાઈ રહ્યા છે. કોન્ફિડન્સ લેવલ આજે વધતું જણાશે ને આજના દિવસની અંદર તમારી યાત્રા તણાવ ભરી, ચિંતા ભરી રહેશે. માટે સમજી વિચારીને યાત્રા કરવી જરૂરી છે. માઇન્ડને ફ્રેશ રાખવું જરૂરી છે. આજે પોઝિટિવ લાભ જોઈએ છીએ તો હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકોએ આજે ખાનપાનમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મક્ષેત્રની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વ્યાપારની અંદર ભાગીદારીથી તમને લાભ મળી શકે એમ છે. સારા કાર્ય માટે યાત્રા થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ લાભ મળશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જીવન સાથી સાથે આજે તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. આજે ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વિવાદની અંદર આજે વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે ને સગા સંબંધીઓ દ્વારા પણ તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ હનુમાનજીની આરાધના કરવી. હનુમાનજીની આરાધના કરવાથી તમને પોઝિટિવ લાભ મળી શકે. દર્શક મિત્રો, 7 ચિરંજીવીઓ થઈ ગયા છે. અશ્વત્થામા બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને વ્યાસ મહર્ષિ. રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વિવાદોથી આજે તમને લાભ મળી શકે એમ છે અને મૂડી રોકાણની અંદર પણ આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તુલા રાશિવાળા જાતકોએ આજે તમારા કુલદેવીની આરાધના કરવી, કુલદેવીની પૂજા કરવી. પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કુટુંબની અંદર, વેપારની અંદર મતભેદ રહેતા જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય ને ભાગીદારીની અંદર તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની પૂજા કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ઘરની અંદર જેમ વાસ્તુશાસ્ત્ર એના ખૂણા મહત્વના છે એમ ઘરની અંદર કલર પણ બહુ જ મહત્વનો છે. અને એટલા માટે તમારે ખાસ કરીને જ્યારે ઘરની અંદર તમે કલર કરો ત્યારે એ કલર તમારે વાસ્તુ મુજબ કરવો જોઈએ. કઈ દિશા છે, એમાં કયું તત્વ છે, એ મુજબ કલર કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળતો હોય છે. અને બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં 10 મિનિટ તમે સૂર્યપ્રકાશની અંદર બેસો. રોજ સવારના 10 મિનિટ તમે સૂર્યપ્રકાશની અંદર બેસી અને ગાયત્રી મંત્રનો જપ કરો. એનાથી પણ ઘરની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે. તમારી બોડીની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે અને અવશ્ય એ પોઝિટિવ એનર્જી તમને સારો લાભ આપી શકે. વાત ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નવા પરિચયથી આજે તમને લાભ મળતો
મળતો જણાશે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય. વાહન ધ્યાનથી ચલાવવું તમારે બહુ જ જરૂરી છે. આજે સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરવી, ગાય માતાની પૂજા કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવા કામકાજથી લેણાદેણી બહુ જ સારી છે. વિવાદિત કાર્યની અંદર આજે તમને વિજય મળી શકે ને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજે વધારો થતો જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવની પૂજા કરો, ભગવાન શંકરના મંત્રનો જપ, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ઘરની અંદર બની શકે ત્યાં સુધી તમારે ગુગળનો ધૂપ અથવા કોઈ પણ પ્રકારનો સુગંધી ધૂપ અવશ્ય રોજ સવાર અને સાંજ પ્રજ્વલિત કરવો જોઈએ. સાત્વિક ભોજન તમે રોજને માટે લો તો એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. ઘરમાં બંને સમય ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો તો પણ પ્રાર્થના, કારણ કે આધ્યાત્મિક શક્તિ બહુ મહત્વની હોય છે. દર્શક મિત્રો, આપણે જીવનની અંદર પૈસા કમાવા પાછળ, મોજશોખ પાછળ ઘણો બધો ટાઈમ વ્યતીત કરતા હોય છતાં પણ મેન્ટલી સેટિસ્ફેક્શન આપણને નથી મળતું. પરંતુ જ્યારે આપણે ભગવત કાર્ય કરીએ છીએ મનથી, કારણ કે મન ચંચલિત છે, મનને 5 મિનિટ શું 1 મિનિટ સ્થિર રહેવું ને એ પણ બહુ મોટી સમસ્યા હોય છે. એટલા માટે જો આપણે આપણા માઇન્ડને સ્થિર કરી અને ભગવાનનું ભજન કરીએ તો દરેક પ્રકારની સુખ આપણને મળી શકે, સંતોષ મળી શકે અને પોઝિટિવ લાભ પણ મળતો જણાય. વાત કરી લઈએ દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સામાજિક કાર્યની અંદર આજે તમને લોકપ્રિયતા મળતી જણાશે. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે માનસિક શાંતિ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. વેપારની અંદર મધ્યમ માત્રામાં આજે તમને સફળતા મળતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર? કુંભ રાશિવાળા જાતકોએ શિવજીના મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે અને રોગ અને શત્રુથી તમને સારો એવો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય અને વિવાદિત કાર્યની અંદર આજે તમને વિજય મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી મીન રાશિવાળા જાતકોએ શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત, એટલે કે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો,